બદલાતા મોસમના મિજાજની, કારણ કે 10 દિવસ પહેલા ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું આવ્યું, કમોસમી વરસાદ આવ્યો, ભારે પવન ફૂંકાયો હતો અને એ વાવાઝોડામાં ઘણું નુકસાન થયું હતું. કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા અને મેના અંતમાં ફરી પાછું વાવાઝોડું આવશે, એક ભયંકર ચક્રવાત આવશે એવી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી. ભર ઉનાળાની ઋતુમાં અષાઢી માહોલ મે મહિનાના અંતમાં રહેવાનું અનુમાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કર્યું છે. કયા કારણો છે, સીધી વાત એમની સાથે જ કરીએ. કાકા, કઈ રીતે વરસાદ રહેવાનો છે અને વરસાદનો ક્યારથી ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળે તેવી શક્યતાઓ છે? હાલમાં થતી ગરમીમાં હવે થોડાક દિવસમાં રાહત મળવાની શક્યતા રહેશે. મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બની રહી છે. તે પૂર્વે તારીખ 21માં કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અરબ સાગરનો ભેજ પણ સક્રિય થશે. પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 24 થી 31 વચ્ચે એક મોટી સિસ્ટમ બની રહી છે. તારીખ 24, 25, 26 અને તારીખ 28 તારીખ કે 29 તારીખની આસપાસમાં એક મોટું ચક્રવાત આકાર લઈ રહ્યું છે. ખેડૂતોએ આ વખતે ગુજરાતમાં કદાચ ચોમાસું પણ વહેલું આવવાનું અનુમાન છે, તો ખેડૂતોએ આજે વરસાદ દરમિયાન શું સાવચેતી રાખવી પડશે? તેમના પાકને નુકસાન થશે કે કેમ? અત્યારે પાકમાં તો ખાસ રહ્યો ના હોય, પરંતુ જે બીટી કપાસને બધા વાવ્યા ત્યાં જળ ભરાવ થઈ જાય તો ધ્યાન રાખવું પડે. કેટલાક ઉનાળુ પાકો જે છે એ પડી જવાની શક્યતા રહે છે, જેમ કે બાજરી છે, ઘાસચારો છે. એટલે ત્યારે તો કોઈ અટકાવી શકે નહીં, પરંતુ પશુઓ જે છે વાડામાં રાખેલા એને પણ ક્યાંક જનધનને પણ રોગ આવવાની શક્યતા રહેતી હોય છે. જરૂર. એટલે જ્યોતિષશાસ્ત્ર અનુસાર રોહિણી નક્ષત્રમાં વરસાદ રહેવાનો છે. સાથે જ એક અનુમાન પણ કરવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર અને ગોવાની વચ્ચે એક ચક્રવાત જે સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ સૌ કોઈએ સહન કરવાનો વારો આવશે. હાલ ગરમી પડી રહી છે, પરંતુ 24 તારીખથી ગરમીથી પણ રાહત મળે તેવા એંધાણ આપવામાં આવ્યા છે. કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.